મૂવમેન્ટ ડિસઓર્ડરના કયા સિમ્ટમ્સ પેશન્ટમાં જણાય તો તમારે પેશન્ટને ન્યુરોલોજીસ્ટ પાસે સંપર્ક કરવો જોઈએ એના વિશે આપણે સમજીશું. તો સૌથી પહેલાં હું તમારી સાથે વાત કરીશ પાર્કિન્સન ડિઝીઝ વિશે. પાર્કિન્સન ડિઝીઝ એ હાલની તારીખમાં સૌથી પ્રોગ્રેસિવ ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર છે. સેકન્ડ નંબર પર આ ડિઝીઝ આવે છે, પણ આ ડિઝીઝની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. તો હવે પાર્કિન્સન ડિઝીઝના કયા સિમ્ટમ્સ પેશન્ટમાં જોવા મળે તો તમારે ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ. પહેલો સિમ્ટમ્સ છે ટ્રેમર. ટ્રેમર એટલે કે ધ્રુજારી. શરીરમાં કોઈ પણ હિસ્સામાં, હાથમાં કે પગમાં કંપન થવું. બીજો સિમ્ટમ્સ છે બ્રેડિકાઇનેસિયા. બ્રેડિકાઇનેસિયાનો અર્થ થાય છે મૂવમેન્ટ સ્લો થઈ જવી, હાથની મૂવમેન્ટ સ્લો થઈ જવી, ચાલ ધીમી થઈ જવી, ખાવામાં ટાઈમ વધારે લગાવવો. ત્રીજો સિમ્ટમ્સ છે રિજિડિટી. રિજિડિટી એટલે કે સખ્તાઈ, કે નોર્મલ જે શિથિલતા હોય છે આપણા શરીરના બોડી મૂવમેન્ટમાં એમાં રિજિડતા આવી જાય છે, કે જેના કારણે માણસ થોડું ઝૂકીને ચાલવા લાગે છે. અને ચોથો સિમ્ટમ્સ છે પોસ્ચરલ ઇન્સ્ટેબિલિટી. પોસ્ચરલ ઇન્સ્ટેબિલિટી એટલે કે શરીરનું સંતુલન જાળવવું ચાલતા. શરીરની પોસ્ચર જાળવવા માટે બ્રેઇનમાં એક સેન્ટર હોય છે કે જે પોસ્ચર મેન્ટેન કરવામાં ઇમ્પોર્ટન્ટ હોય છે. જો એને કોઈ પ્રકારે ડેમેજ થાય તો પોસ્ચરલ ઇન્સ્ટેબિલિટીના રૂપમાં એ પેશન્ટમાં જોવા મળે છે. તો આ ચારમાંથી કોઈ પણ 2 કે 1 સિમ્ટમ્સ જોવા મળે તો તમારે પેશન્ટને ન્યુરોલોજીસ્ટ પાસે સંપર્ક કરાવવો જોઈએ.